નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો ગુજરાતમાં કડકડતી ઠંડી તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડતી હોય છે, પરંતુ નવેમ્બરના અંતમાં તાપમાન ઘટવાનું શરૂ થતું હોય છે। જો કે ચાલુ વર્ષે નવેમ્બર પૂરો થવા આવ્યો તેમ છતાં તાપમાનમાં વારંવાર વધઘટ થતી જોવા મળી છે, જેના કારણે દેશમાં મિત્રો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ છેલ્લા 2 દિવસથી પવનની દિશા બદલવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી ગગડ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી 7 દિવસ મિત્રો વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપી દેવામાં આવી છે। રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે। દિશા બદલાઈને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। તાપમાન વધી ગયા બાદ 3 દિવસ તાપમાન યથાવત જોવા મળશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી નીચું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.3 ડિગ્રી નીચું છે। અમરેલીનું મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી નીચું કહેવાય। લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી નીચું કહેવાય। તો નલિયામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી નીચું કહેવાય। હવે મિત્રો જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। વાત કરીએ તો મિત્રો નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે। ફેગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે, જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે। બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યોને અસર કરશે, ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપી દેવામાં આવી છે। શું છે નવી આગાહી, તેના પર એક નજર કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે આગામી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ જશે તેવો અહેસાસ કરાવશે। ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે। જો કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવનાઓ છે, જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે। હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ બની શકે છે। હિમાચલમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે, નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો પણ સાબિત થઈ શકે છે।